નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના 6 મોટા નિર્ણય, ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય, વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું મોટું એલાન, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તો કેન્દ્ર સરકારની 5 મોટી જાહેરાત, 12 પાસને મળશે પૈસા, રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 31, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, તો આરબીઆઈની મોટી જાહેરાત, ખેડૂતોને 50% સહાય આપતી નવી યોજના, રાશન કાર્ડ ધારકોને મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, પીએમ કિસાન યોજના અંતર્ગત મહત્વપૂર્ણ સમાચાર અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 6 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, એમના ઉપર નજર કરીએ તો મિત્રો ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે તે અટકશે નહીં। આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને મિત્રો નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે મળશે 90% સબસિડી। સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે। ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સબસિડી આપવામાં આવશે। CR પાટીલે કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો થશે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થી છે એમની માટે ફ્રી સાયકલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ અંતર્ગત ધોરણ 9 થી લઈને 12 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં સાયકલ છે તે આપવામાં આવશે। ત્યાર પછી મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરીએ તો અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે તે રાખવામાં આવતો હતો। આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત હવે જમીનનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે એ મિત્રો પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે। આમના થકી ઓબીસી સમાજના બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો 54 નગરપાલિકાઓની અંદર અગ્નિશમક સાધન અને વાહનની ખરીદી કરવા માટે સરકાર દ્વારા 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। 54 નગરપાલિકાઓની અંદર 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી છે એ GUDC દ્વારા કરવામાં આવશે। આ નિર્ણય થકી સિટીના અંદર રહેતા જે લાખો લોકો છે એમને મોટો ફાયદો થશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને મિત્રો ખેડૂતો ખુશ થઈ જાય તેવી જાહેરાત અત્યારે કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાની થઈ ગઈ હતી અને મિત્રો એમના પાકો છે એ પણ ઊભા બળી ગયા હતા। એ અંતર્ગત અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીનો સર્વે છે એમની કામગીરી અત્યારે 70% પૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર 25 થી 30% કામગીરી છે એ બાકી છે। એ કામગીરી પણ પૂર્ણ થઈ જશે ત્યાર પછી એક સર્વે છે એ સરકાર પાસે આવી જશે અને આ સર્વે પૂર્ણ થતાની સાથે જ એમનો એક રિપોર્ટ બનાવી અને ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે। તો છેલ્લા દિવસોની અંદર જે પણ ખેડૂત ભાઈઓને વધારે નુકસાની થઈ છે એમનો સર્વે છે અત્યારે સરકારે કર્યો છે અને સર્વેના આધાર બેઝ ઉપર દરેક ખેડૂત ભાઈઓ છે એમને મિત્રો પૈસા સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાની થઈ ગઈ હતી એવા ખેડૂતોને હવે ટૂંક સમયની અંદર પાક નુકસાનીના પૈસા છે એ મળવાપાત્ર રહેશે। સરકાર દ્વારા એમની માટે એક પેકેજ છે એ જાહેર કરવામાં આવશે। જ્યારે પણ એ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને માહિતી જણાવી દઈશ, એટલા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। શહેરી વિસ્તારની અંદર 1 કરોડ આવાસ છે બનાવવામાં આવશે। 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી છે એ પણ આવનારા દિવસોની અંદર
આપવામાં આવશે. તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એમને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે, ગરીબો છે, એમને મફત અનાજ છે એ આવનારા 5 વર્ષ સુધી મળતું રહેશે. 100 શહેરની અંદર સાપ્તાહિક બજાર યોજના છે લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે એ પણ હવે આવનારા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે, જેમના થકી 25,000 જેટલા ગામડાઓ છે એમને ખાસ કરીને મિત્રો એમને ફાયદો થશે. ત્યાર પછી વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત. નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે ટોલ સિસ્ટમ છે એ મિત્રો નાબૂદ કરવામાં આવશે. એમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન છે એ લાગુ કરવામાં આવશે, સિસ્ટમ લાગુ કરવામાં આવશે. નીતિન ગડકરીનું કહેવું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે ટોલ છે એ વસૂલાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર ઘટાડો થાય. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે. હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન છે એ મિત્રો કરવામાં આવશે અને જેના થકી તમે જેટલી પણ મુસાફરી કરો છો એમના આધારે પૈસા છે કાપી લેવામાં આવશે. એટલે કે આ પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન છે થશે, તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા છે તમારી પાસેથી કાપી લેવામાં આવશે. જોકે ગુજરાતની અંદર અને ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એમની અંગેની કોઈ સ્પષ્ટતા છે તે ત્યાં નીતિન ગડકરીએ કહી નથી. ત્યાર પછી કામના સમાચાર ઉપર આગળ વધીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે 3 મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો પોતાનો કપાસ છે એ મિત્રો ટેકાના ભાવે વેચી શકે એ માટે મિત્રો 1 ઓક્ટોબરથી જ ગુજરાત સરકારે એટલે કે કેન્દ્ર સરકાર થકી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ છે એમની ખરીદી કરી શકે છે. ગુજરાતની અંદર 13 એવા કેન્દ્રો છે કે જે કેન્દ્રો ઉપરથી ગુજરાતના ખેડૂતો પાસેથી કપાસ છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તો કપાસની ટેકાના ભાવે ખરીદી છે મિત્રો ગુજરાતના ખેડૂતો પાસેથી 1 તારીખથી શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્યની અંદર પાક ધોવાણ થયું હતું, જમીનને પણ નુકસાન થયું હતું. ભારે વરસાદના કારણે એમની સર્વેની કામગીરી છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયની અંદર નુકસાની અંગેનું સહાય પેકેજ છે જાહેર કરવામાં આવશે અને એના આધારે ખેડૂતોને પૈસા છે એમનું પણ મિત્રો વિતરણ કરવામાં આવશે. ત્યાર પછી મોટી જાહેરાત ઉપર નજર કરીએ તો મગફળીને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મગફળીની અંદર કેટલી ખરીદી કરવી એ હવે મિત્રો કેન્દ્ર સરકાર નક્કી કરશે અને કેન્દ્ર સરકાર નક્કી કરે ત્યાર પછી રાજ્ય સરકાર છે એ ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી છે એમનો જથ્થો કેટલો ખરીદવો એમને આધારે ખરીદી છે એ પ્રક્રિયા શરૂ કરશે. મિત્રો આ વર્ષે મગફળીના ભાવ છે એ પણ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો છે મિત્રો ટેકાના ભાવે મગફળી વેચી અને એમના આધારે લાભ લઈ શકે. તો મિત્રો હવે આશા રાખવાની છે કે કેન્દ્ર સરકાર આ વખતે ગુજરાત સરકાર પાસેથી મગફળીના ટેકાના ભાવે વધારે ખરીદી કરે અને મિત્રો ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ છે એ મગફળીની ખરીદી થાય તો વધારે મળે. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે કપાસ પાક નુકસાન સહાય અને મગફળીને લઈને. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે જાહેર કરી છે. શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે એ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે, જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા જે ખેડૂતો છે એમને બિયારણ ખરીદવા માટે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય છે એ ચૂકવવામાં આવશે. મિત્રો આ યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને મિત્રો હવે પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી કામના સમાચાર ઉપર આગળ નજર કરીએ તો મિત્રો હવે જમીનનું પણ આધાર કાર્ડ છે બનશે. મિત્રો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે લાગુ કરવામાં આવશે. મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ હવે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. આમની અંદર રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, ગામનો કોડ હશે, એ પણ મિત્રો સામેલ થયેલો હશે. જે ખાસ વિગતો હશે, જમીન હશે, પ્લોટ હશે, એમનું માપ લેવામાં આવશે. અમને ત્યાર પછી એક આઈડી નંબર છે એ પણ આપવામાં આવશે અને આ નંબર છે મિત્રો ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર સેમ જ રહેશે. જ્યારે જમીનનું વિભાજન કરવામાં આવે ત્યારે પણ મિત્રો નંબર છે સમાન રહેશે, એટલે કે સેમ જ રહેશે. ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમની અંદર એમની ડિટેલ નાખવામાં આવશે. સાથે સાથે મિત્રો ત્યાર પછી એક 14 અંકનો જે જી આધાર નંબર છે જનરેટ થશે અને આ નંબર છે મિત્રો ખાસ કરીને ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની ટોટલિંગ રેકોર્ડ છે તમે જોઈ શકો છો, વિગતો મેળવી શકો છો. જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર દરેક વિગતો છે મિત્રો દાખલ કરવામાં આવશે. આ રીતે મિત્રો જમીનનું પણ હવે આધાર કાર્ડ છે એ આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. તો જમીન આધારને લઈને મહત્વપૂર્ણ સમાચાર રહ્યા છે મિત્રો. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ. રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સરકાર તરફથી રાહતના સમાચાર પણ સામે ગણી શકાય કે આવી રહ્યા છે. સરકારે રાશન કાર્ડ અંતર્ગત ખાસ કરીને મિત્રો પીડીએસ અંતર્ગત જે રાશન લેનાર જે લાભાર્થીઓ છે એમની માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો છે ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે. એટલે કે 31 ઓક્ટોબર તારીખ નક્કી કરવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને તમે છે તે 31 ઓક્ટોબર 2024 સુધીમાં તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે છે લિંક કરાવી શકો છો મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારો છે એમને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ સરકારે અત્યારે મિત્રો ખાસ કરીને વિધાનસભાની અંદર જાહેરાત કરતા કહ્યું છે કે હવે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે જે બીપીએલના જે પરિવારો છે એમને મિત્રો હવે 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળતો હતો, પરંતુ એ લોકોને રાશન મળે છે, જે લોકોને ઘઉં મળે છે એ લોકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે. ગુજરાતની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો આ ગેસ આજુબાજુ ખાસ કરીને મિત્રો અત્યારે 500 રૂપિયાની આજુબાજુમાં મળી રહ્યો છે. એટલે કે માર્કેટની અંદર 820 રૂપિયાની આજુબાજુમાં આ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. 300 રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે. આમ 500 રૂપિયાની આજુબાજુમાં મિત્રો ખાસ કરીને ગેસ સિલિન્ડર મળી રહેશે. તો મિત્રો ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ. ગુજરાતના પણ દરેક રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ મળી રહ્યું છે એમને પણ મિત્રો 450 રૂપિયામાં સિલિન્ડર છે એ મળવો જોઈએ કે ના મળવો જોઈએ. એ લોકોને પણ 300 રૂપિયાની સબસિડી છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ. ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને 50%ની સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એકમ દીઠ ખર્ચના 50% રકમ છે એ મિત્રો આપવામાં આવશે. એટલે કે મિત્રો હવે તમે તમારા વિસ્તારની અંદર ખેતરની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માંગો છો તો એમની અંદર સરકાર તરફથી તમને સબસિડી આપવામાં આવશે અને આ સબસિડીની રકમ છે એ પણ મિત્રો વાત રહી તો 3.79 કરોડ રૂપિયા છે એ અત્યારે ખાસ કરીને સહાય આપવામાં આવશે. તો ગુજરાતની અંદર જે સદર્ભ ખેડૂત ભાઈઓ છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ યોજના થકી મિત્રો એટલે કે જે લાભાર્થીઓ છે એમને પૈસા છે તે ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે આપવામાં આવશે અને મિત્રો આ માટે ગુજરાત સરકાર દ્વારા 50 કરોડ રૂપિયાની છે એ મિત્રો ખાસ કરીને ફાળવણી કરવામાં આવે છે. તો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ છે તે પોતાના વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માંગે છે તો એમને મિત્રો સરકાર તરફથી ગુજરાત સરકાર તરફ થકી મિત્રો 50% સહાય છે તે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ ગયા બજેટની અંદર મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી હતી. કહ્યું હતું કે 5 રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે મિત્રો લોન્ચ કરવામાં આવશે. ભારતના જે 5 રાજ્યો બાકી હતા એ રાજ્યોની અંદર મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ છે લોન્ચ કરવામાં આવશે. આપને ખાસ કરીને જણાવી દઈએ કે મિત્રો જેમાં આ યોજના થકી ખેડૂતોને 4%ના વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ખેડૂતોને મોટો ફાયદો થશે. ગુજરાતની અંદર મિત્રો આ યોજના ચાલુ છે. જે ખેડૂત ભાઈઓ મિત્રો લોન લેવા માંગે છે એ 4%ના વ્યાજદરે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત છે મિત્રો લોન લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને આરબીઆઈ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ મિત્રો યુપીઆઈની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી નાખી છે. ખાસ કરીને આરબીઆઈએ કહ્યું છે કે મિત્રો ટોલ સિસ્ટમની ચૂકવણી બાબતે યુપીઆઈની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. આરબીઆઈના નવા નિયમ મુજબ મિત્રો 2 વપરાશકર્તા છે તે યુપીઆઈની ચૂકવણી માટે એક જ બેંકનો એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો આરબીઆઈ દ્વારા અત્યારે યુપીઆઈના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે 2000 રૂપિયાનો 18મો હપ્તો. તો મિત્રો અમુક એવા ખેડૂતો હતા એ મને કોમેન્ટ કરી હતી કે અમારે હપ્તો નથી મળ્યો. તો તેમનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના કુલ મિત્રો 2 લાખથી પણ વધારે એટલે કે 2.5 લાખ
ખેડૂતો છે એમને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો. જ્યાં મિત્રો રાજ્ય સરકારે મિત્રો પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી નાખી છે. ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પાત્રતા ધરાવતા ન હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા એવા ખેડૂત ભાઈઓને મિત્રો નામે આ હપ્તો ટ્રાન્સફર કરવામાં નથી આવ્યો. યોજનામાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાની અંદર 2.62 લાખ ખેડૂતો છે એમને મિત્રો અત્યારે આ યોજનામાંથી છે તે મિત્રો નામ રદ કરવામાં આવ્યા છે. જે ખેડૂત મિત્રો જે ખાસ કરીને જે ઇન્કમ ટેક્સ એટલે કે મિત્રો આરટીઓ ભરતા હોય છે, ખાસ કરીને મિત્રો એવા ખેડૂત મિત્રો છે જે પતિ પત્ની બંનેના નામે મિત્રો લાભ લેતા હોય છે. અમુક ખેડૂત ભાઈઓ એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા. આવી ખોટી રીતે લાભ લેતા જે ખેડૂત ભાઈઓ છે એમના નામે મિત્રો અત્યારે બાદ કરવામાં આવ્યા છે નામ. અને મિત્રો આવી રીતે જે ગુજરાતની અંદર 2.62 લાખથી પણ વધારે ખેડૂત ભાઈઓ છે એમને પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો છે તે અત્યારે ટ્રાન્સફર કરવામાં નથી આવ્યો, તેમને મેસેજ પણ નથી મળ્યો. અને મિત્રો ખાસ જણાવી દેજો કે 18મો હપ્તો કયા કયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે એમને ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી આગળ જોઈએ તો લોન માફીના નિર્ણય અંગે મહત્વપૂર્ણ સમાચાર. હાલ મંદી ચાલી રહી છે ત્યારે ખેડૂતોની અંદર લોન માફીનો મુદ્દો છે મિત્રો સમગ્ર દેશની અંદર ચર્ચિત વિષય છે. ત્યારે તેલંગાણાની અંદર જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને લોન છે મિત્રો અત્યારે માફ કરવામાં આવશે. મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે ઝારખંડની અંદર ખેડૂતોની લોન છે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે. તો મિત્રો અત્યારે સમગ્ર દેશની અંદર ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર મિત્રો જે ખેડૂતોની લોન છે એ અત્યારે 2 લાખ રૂપિયા સુધીની છે માફ કરવામાં આવી છે. તો ગુજરાતમાં શું મિત્રો ગુજરાતના ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ આવી મંદી વચ્ચે કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ. શું છે સમગ્ર મામલો તેમના વિશે વાત કરીએ તો ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત. જો કોઈ કાર હાઈવે અથવા તો એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર ચાલે તો તેમની પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. જો કે 20 કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ ચૂકવવો પડશે. આ માટે તમારું વાહન GNSS થી સજ્જ હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ GNSS એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે જે વાહનના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં, પરંતુ તેવું કશું નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે. આરટીઓમાં ટેસ્ટ પણ આપીને મિત્રો ખાસ કરીને એ લોકો છે તે લાયસન્સ મેળવી શકે છે. પરંતુ મિત્રો સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે જેમના થકી તમે આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો. તો મિત્રો વધુ માહિતી મેળવી તો તમે કઈ જગ્યાએ અરજી કરી શકો છો? તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ એટલે કે મિત્રો પરિવહન.government.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે તમારે 200 રૂપિયા ભરવા પડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે. તો આ સમાચાર ફક્ત રાશન કાર્ડ ધારકો માટે આવી રહ્યા છે. વાસ્તવમાં મિત્રો વાત રહી તો માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ તેમના પર સસ્તા દરે લોન પણ આપવામાં આવે છે. લોનની રકમ છે મિત્રો 2 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે. આમના પર વ્યાજ દર પણ મિત્રો સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે. તો મિત્રો આ યોજના કોના માટે છે તેમના વિશે વાત કરીએ તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલના કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે.
ખાસ કરી મિત્રો આ યોજના હેઠળ લોકોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેમના વ્યાજ પર રિબેટ પણ મળે છે, જેમના કારણે અસરકાર વ્યાજદર ઘટીને 4 થી 6% થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરન જમીનને લઈને સરકારને ફટકો. શું છે સમગ્ર મામલો? ગોચરન જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરન જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. તો મિત્રો ગોચરન જમીન લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરની અંદર નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરન જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. તમે પહેલા ગોચરન લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે. ત્યાર પછી વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત કરી દીધો છે. મોટર વ્હીકલ એક્ટ 1999 અંતર્ગત 146 અંતર્ગત મિત્રો ભારતીય રસ્તા પર ચાલતી ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. વધુમાં મિત્રો માહિતી મેળવો તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આયુષ્માન યોજના હેઠળ વીમા કવચ બમણું કરીને 10 લાખ રૂપિયા કરવાનું અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલ માટે મિત્રો 4 લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાનો નિર્ણય લીધો છે, તૈયારી કરી રહી છે. એનડીએની સરકાર દ્વારા મિત્રો ત્રીજા કાર્યકાળ દરમિયાન આ યોજનાની શરૂઆત અત્યારે કરવામાં આવી છે. મુખ્ય પ્રાથમિકતાઓની રજૂઆત કરતા મિત્રો કહી શકાય કે મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર દેવા માફીને લઈને ફરી એકવાર સમગ્ર મામલો ગરમાયો છે. મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ એવા ખેડૂતો છે જેઓ મિત્રો 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિના માટે કૃષિ માટે 98,285 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ એવો મતલબ થાય કે દરેક ખેડૂતોના અત્યારે હાલ 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ ગુજરાતની અંદર મિત્રો સતત વધતી મોંઘવારીના કારણે ખાસ કરીને દિવસે દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે, જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના માફ કર્યા છે દેવા, જેમના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચિત વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકારે માત્ર ખાલી ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે અને મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાંથી ભાર પણ મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. બનાસકાંઠામાં પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વાસ્તવમાં બનાસ ડેરીએ 56મી સારાધના સભા મળી હતી. આ સારાધના સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારવાની જાહેરાત કરી છે. ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52 ભાવફેર વધારવાની જાહેરાત કરી છે. તો તેનાથી મિત્રો 4 લાખથી વધુ પશુપાલકો છે એમને મિત્રો અત્યારે ખાસ કરીને ભાવફેરમાં વધારો જોવા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળશે. ખેડૂતો તેમાં જોડાઈને લાભ લઈ શકે છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાને પીએમ શ્રમયોગી માનધન યોજના કહે છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો. એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ અરજદારના જે ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ યોજના થકી કામદારો છે એમને 60 વર્ષની ઉંમર પછી 3,000નું પેન્શન મળે છે. સાથે મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો તમારે મિત્રો થોડીક રકમ છે રોકવી પડશે, એટલે કે મહિને તમારે 55 થી લઈને 200 રૂપિયા સુધીનું રોકાણ છે કરવું પડશે. આ પછી મિત્રો દર મહિને તમને 3,000 રૂપિયા પેન્શન સુવિધા મળશે, એટલે કે મિત્રો આખા વર્ષ દરમિયાન 36,000 રૂપિયાની સહાય છે તે તમને મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે. ખેડૂતો આ યોજના માટે જો લાભ લેવા માંગો છો તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને હવે 5 રૂપિયામાં મકાન અને બસેરા યોજનાની સહાય મળશે. ખાસ કરીને મિત્રો હવે વાત કરીએ આ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી હતી. એ અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત છે મિત્રો કરવામાં
આવ્યું છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના જે નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખથી વધુને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી વધુ નાના બાળકો છે એમને વિનામૂલ્યે રહેવાની પણ મિત્રો અત્યારે જગ્યા મળશે. અને મિત્રો 5 રૂપિયાના દરે તમે મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. સાથે મિત્રો આમ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ આમ કુલ મળીને 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા પણ મેળવી શકે છે. તો મિત્રો અત્યારે ગુજરાતના જે ભૂપેન્દ્ર પટેલ સરકાર છે એમના દ્વારા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાના લાખો લોકો માટે મોટી જાહેરાત. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મિત્રો આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે. જ્યાં મિત્રો 112 ટોલ ફ્રી નંબર સેવા શરૂ કરવામાં આવશે, જેમના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારની અંદર પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી 10 મિનિટમાં પોલીસ છે ગુના સ્થળે પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારની અંદર ગુના સ્થળે પોલીસ પહોંચવા માટે 20 મિનિટનો સમય લાગશે. તો મિત્રો ગામડાના લાખો લોકો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર હર્ષ સંઘવી દ્વારા મળતા રહ્યા છે. મિત્રો ત્યાર પછી 500 રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણી બધી વખત નોટો બનાવનારા લોકો છે મિત્રો સરકારી અથવા તો ખાસ કરીને ખાનગી બેંકોમાં છેતરપિંડી કરે છે. ખાનગી એટીએમ હોય એમની અંદર મિત્રો 500 રૂપિયાની નોટ નાખી દે છે. અને આવા કિસ્સાઓની અંદર મિત્રો તમે જો એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો તમારા હાથની અંદર 500 રૂપિયાની નકલી નોટો છે તે આવતી તમે જોઈ છે. અને નકલી નોટોને મિત્રો ખાસ કરીને સ્વીકારવાનો અત્યારે મિત્રો ખાસ સરકાર પણ ના પાડતી હોય છે. એટલે કે મિત્રો કહી શકાય કે આવી ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે તમારે. અને મિત્રો ઘણી બધી વખત બેંક એટીએમમાંથી મિત્રો આવી જૂની નોટો પણ તમે નીકળતા જોઈ છે. અને મિત્રો ઘણી બધી વખત નોટો ઓળખવામાં પણ મુશ્કેલી થાય એવી અત્યારે ખાસ કરીને મિત્રો નોટો નીકળતી હોય છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ મિત્રો આવી ફાટેલી નોટો છે એ મિત્રો ખાસ કરીને ઓળખવામાં મુશ્કેલ થાય તો તેવી નોટો નીકળે તો તાત્કાલિક તમારે નજીકના જે બેંક શાખામાં જવાનું છે. અને મિત્રો ત્યારે નજીકની બેંક શાખામાં જઈને તમારે નોટ બદલાવવાની માટે અત્યારે અપીલ કરવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો અનુસાર કોઈ પણ બેંક છે મુશ્કેલી વિના તમારું આ ફાટેલી નોટ છે મિત્રો સરળતાથી બદલાવી આપશે. જ્યારે પણ મિત્રો તમે 500 રૂપિયાની નોટ છે તે એટીએમમાંથી કાઢો છો તો તમારે એ ચેક કરી લેવાનું છે કે આ નોટ અસલી છે કે પછી ખોટી એટલે કે નકલી છે. હાલમાં મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર આવી સમસ્યા છે જોવા મળી રહી છે. ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સૌથી પહેલા હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને અત્યારે નવી આગાહી બહાર પાડી છે, જેમાં ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો શિયાળા વાવેતરને લઈને ધાણાનું વાવેતર ઘટવાના અહેવાલો અત્યારે મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ખેડૂત મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ચણા ઘઉંના વાવેતર ઉપર ધ્યાન આપી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ધાણાનું વાવેતર ઘટશે તો ત્યાર પછી ધાણાની સિઝન આવશે ત્યારે ધાણાના સારા ભાવ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીના ભાવની અંદર પણ મિત્રો બજારમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે. એવરેજ ભાવ છે તે 1100 રૂપિયાની સપાટીએ હાલ પહોંચી ગઈ છે. અને મિત્રો મગફળીના જે ઊંચા ભાવ છે એ પણ મિત્રો ખાસ કરીને 1300 રૂપિયાની સપાટીએ બોલાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં. ત્યાર પછી આગળ જોઈએ તો રાજકોટની અંદર પણ કપાસના સૌથી ઊંચા ભાવો છે મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે. 1622 રૂપિયા કપાસના સિઝન દરમિયાન મિત્રો ભાવ બોલાઈ રહ્યા છે. કપાસના એવરેજ ભાવો પણ મિત્રો અત્યારે 1500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને એરડાની અંદર પણ બજાર ભાવ છે મિત્રો 1318 રૂપિયા નોંધાયા છે, જ્યારે એવરેજ ભાવોની અંદર મિત્રો એરડાની બજાર છે પણ મિત્રો 1200 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે. અને મિત્રો ધીમી ગતિએ એરડાની બજારો છે પણ સુધરી ગયેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને કાળા તલની અંદર પણ મિત્રો 350 રૂપિયા ભાવ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. તેવી રીતે મિત્રો ખાસ કરીને સફેદ તલની અંદર પણ 2700 રૂપિયા ઊંચા ભાવ છે અને મિત્રો અત્યારે ભાવ નોંધાઈ રહ્યા છે. ખેડૂત ભાઈઓ પાસે તલ પડ્યા હોય તો એમની માટે અત્યારે વેચાણ માટે સુવર્ણ તક કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને એમની અપેક્ષા પણ આ વર્ષે થોડોક ભાવ ઓછો જોવા મળી શકે છે. હાલ મિત્રો તલના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે. અને મિત્રો ખાસ કરીને વધુ માહિતી મેળવીએ તો લાલ ડુંગળીના ઊંચા ભાવ પણ મહુવાની અંદર મિત્રો હાલ 929 રૂપિયા હાલ બોલાઈ રહ્યા છે. સફેદ ડુંગળીના ભાવ પણ મિત્રો અત્યારે 982 રૂપિયા આજ રોજ નોંધાયા છે. તો ખેડૂત ભાઈઓ માટે મિત્રો અત્યારે સારા સમાચાર છે. ડુંગળીનો સ્ટોક છે તો મિત્રો ખાસ કરીને એ વ્યક્તિ છે ખેડૂત મિત્રો છે તે અત્યારે વેચાણ કરી શકે છે. હાલમાં સિઝન કરતાં 3 ગણો ડુંગળીનો ભાવ અત્યારે જોવા
મળી રહ્યો છે, કેમ કે ડુંગળીના ભાવો મિત્રો છે 300 રૂપિયાની સપાટીએ હતા જ્યારે ડુંગળીની સિઝન શરૂ થઈ હતી, અને અત્યારે મિત્રો હાલ 900 રૂપિયાની સપાટીએ હાલ ડુંગળીના ભાવો છે એ બોલાઈ રહ્યા છે. ખેતીના સાધનોને લઈને પણ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર હતા કે જે મિત્રો ખેડૂત ભાઈઓને ખેતીના સાધનો ખરીદવા માટે સબસિડી સ્વરૂપે સહાય છે તે મળવા પાત્ર હતી. એ મિત્રોને ખાસ કરીને અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ આ ફોર્મ છે તે અત્યારે પૂર્ણ થઈ ગયા છે. એવી રીતે મિત્રો જો વાત કરીએ તો 27 તારીખના રોજ પણ મિત્રો ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા હતા કે મિત્રો જે ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની બાકી હોય તો એ કરાવી શકે, પરંતુ મિત્રો આ અત્યારે યોજના અત્યારે બંધ થઈ ગઈ છે, જેમાં મિત્રો વિવિધ તમે જો મિત્રો ફોર્મ ભર્યું છે તો શું તમને હવે મળવા પાત્ર રહેશે એ હવે તો આગામી દિવસોમાં ખબર પડશે. તમારા મોબાઈલમાં એક SMS આવી જશે કે શું મિત્રો તમે જે અરજી કરી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એ તમે જે ફોર્મ સબમિટ કર્યા છે એમાં તમારું નામ નીકળ્યું છે કે નથી નીકળ્યું. હવે મિત્રો આગામી દિવસોમાં છે એ મિત્રો ખાસ કરીને એક લિસ્ટ આવી જશે આઈ ખેડૂત પોર્ટલ પરનું કે જો મિત્રો તમે જે ધારો કે મિત્રો જો તમે ખાસ કરીને મિત્રો જે સનેડો યોજના અંતર્ગત જો લાભ લીધો હશે તો તમને મિત્રો ખાસ કરીને નોટિફિકેશન આવશે, તમારા મોબાઈલમાં મેલ આવી જશે, તમારા મોબાઈલમાં એક SMS આવી જશે કે જો તમે મિત્રો સનેડા યોજના અંતર્ગત ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ પાસ થશે તો મિત્રો તમને મળવા પાત્ર મળી શકે છે 25,000 રૂપિયાની સહાય. એ રીતના મિત્રો સૌથી મોટા સમાચાર ખરીદવાવાળા એ લોકો છે તે ભાવ બોલી શકે છે, ખેડૂતોને સારા ભાવ મળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ઉર્જા માર્કેટ યાર્ડમાં મિત્રો જીરુની આવક છે એમાં વધારો થતાં 50 થી 100 રૂપિયા મને છે તે ભાવ નોંધાયો છે. ભાવ વધારો થયો છે તો ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે. અને મિત્રો ગઈકાલે ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર 5500 રૂપિયાની સપાટીએ છે તે મિત્રો ખાસ કરીને માર્કેટ યાર્ડમાં જે જીરું છે એમની આવક નોંધાઈ હતી, ભાવ નોંધાઈ. હાલમાં મિત્રો વાત કરી તો એ રીતે મિત્રો ડુંગળીના ભાવ પણ એમની અંદર પણ મિત્રો ફરી એકવાર ઉછાળો જોવા મળી શકે છે. 800 રૂપિયાની સપાટીએ જ્યારે ડુંગળી, સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવો છે ત્યારે હાલ નોંધાઈ રહ્યા છે. તો મિત્રો જે ખેડૂત ભાઈઓ પાસે લાલ ડુંગળી અથવા તો સફેદ ડુંગળી પડેલી હોય તો એમને મિત્રો વેચાણ કરવાની સુવર્ણ તક કહી શકાય. અને મિત્રો એમના 3 ગણા ભાવ છે તે આ સિઝન દરમિયાન જોવા મળી રહ્યા છે. 3 ગણા ભાવો મળી શકે છે. એક સમય મિત્રો 300 રૂપિયાની સપાટીએ ડુંગળી હતી, પરંતુ હાલમાં મિત્રો 900 રૂપિયાને મને ડુંગળી છે ત્યારે જોવા મળી રહી છે, વેચાઈ રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે સૌથી આગળ જોઈએ તો મિત્રો ધાણાની બજાર છે એમાં પણ મિત્રો અત્યારે મામૂલી સુધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે એનો ભાવ પણ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જે ખેડૂત ભાઈઓ એમની માટે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર રહ્યા હતા. એ રીતે મિત્રો ખાસ કરીને આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને લોક ઉપયોગી સમાચાર. આ મિત્રો બને એટલો આ વિડીયો ખાસ કરીને તમારા વોટ્સઅપ ગ્રુપ, તમારા ખાસ કરીને ફેસબુક ગ્રુપ અને જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એમાં આ વિડીયો શેર કરી દેજો, જેથી દરેક ખેડૂતો મિત્રો જાણી શકે કે આ શું છે અત્યારે ગુજરાતમાં હાલચાલ શું છે, ગુજરાતના સમાચાર અને ખેડૂતો માટે નવી ને નવી આવી યોજનાઓની માહિતી, નવા નિયમો અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે નવા નિયમો બહાર પડતા હોય એ આ ચેનલ થકી તમને સૌથી પહેલા મળી રહેશે. એટલે કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પણ એક લાઇક કરી દેજો. આવજો, આભાર.